અંબાજીમાં જય અંબે તિથિ યોજનામાં અનંત અંબાણીએ આપ્યું 27 કરોડ 51 લાખનું માતબર દાન। અંબાણી પરિવાર શ્રદ્ધા, આસ્થા અને ધાર્મિક વૃત્તિ સાથે જોડાયેલો છે, ત્યારે ધર્મના કાર્યમાં હર હંમેશ તત્પર એવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અનંત અંબાણી દ્વારા અંબાજી ખાતે ચાલતા અન્ન ક્ષેત્રમાં ₹27 કરોડ 51 લાખનું માતબર દાન આપવામાં આવ્યું છે। અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત જય અંબે તિથિ યોજના હેઠળ અંબિકા અન્ન ક્ષેત્ર ચાલી રહ્યું છે, જે શ્રદ્ધાળુ ધર્મપ્રેમી જનતા માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે। નિઃશુલ્ક ચાલતા આ અન્ન ક્ષેત્રમાં અનંત અંબાણી મુખ્ય દાતા બન્યા છે અને રિલાયન્સ આગામી 5 વર્ષ માટે આ યોજનાના દાતા બન્યા છે। માતાજીએ આપેલું માતાજીને અર્પણના સૂત્ર સાથે શરૂ થયેલી આ યોજનામાં અનેક માઈ ભક્તો અને દાતાઓ પોતાનું દાન આપી રહ્યા છે। હાલમાં આ યોજનામાં 30 કરોડનું દાન એકત્ર થયું છે। અંબાજી ખાતે જય અંબે તિથિ યોજનામાં અનંત અંબાણી દ્વારા આપવામાં આવેલા 27 કરોડ 51 લાખના માતબર રકમના દાનની સૌ કોઈએ પ્રશંસા કરી છે અને તેઓની આ ઉમદા પ્રવૃત્તિને સમગ્ર અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સહિત બનાસકાંઠા જિલ્લા અને ગુજરાત રાજ્યની જનતાએ જ નહીં પરંતુ સમગ્ર દેશની જનતાએ બિરદાવી છે। સાથે સાથે માં અંબાના માઈ ભક્તો પણ અનંત અંબાણી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આ પહેલને બિરદાવી રહ્યા છે। અંબાજી ટ્રસ્ટ દ્વારા 1962થી ભોજનાલય ચાલે છે અને જ્યારથી અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એટલે કે 22 જાન્યુઆરી 2024ના રોજથી આ જે વ્યવસ્થા છે એ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી છે। 22 જાન્યુઆરી 2024થી અત્યાર સુધી 45 લાખ કરતાં વધારે માઈ ભક્તોને નિઃશુલ્ક ભોજન અંબિકા ભોજનાલય દ્વારા નિઃશુલ્ક ભોજનની સેવા આપવામાં આવેલી છે। ત્યારે અંબાજી મંદિર સાથે જોડાયેલા તમામ માઈ ભક્તોની લાગણી હતી કે આ જે ભોજન સેવા છે એમાં તેઓ પણ સહભાગી થાય અને તેના ભાગરૂપે જય અંબે તિથિ ભોજન યોજનાની આજથી શરૂઆત કરવામાં આવી છે, જેમાં પ્રતિદિન ભોજન પૂરું પાડવા માટે ₹1,51,000 ભોજન સેવા નક્કી કરવામાં આવી છે। આજે આ યોજનાનો શુભારંભ થયો છે અને અંદાજિત ₹30 કરોડ જેટલી ભોજન સેવા અંબાજી ટ્રસ્ટને મળેલી છે। ખાસ કરીને તમામ જે દાતાઓ છે તેમનું આજે અંબાજી ટ્રસ્ટ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું છે અને રિલાયન્સ ફાઉન્ડેશન વતી શ્રી અનંતભાઈ અંબાણીનો અંબાજી ટ્રસ્ટ વતી હું વિશેષ આભાર માનું છું કે જેમને 5 વર્ષની સેવા પેટે ₹27 કરોડ 50 લાખ જેટલા ભેટની રકમ આ યોજના અંતર્ગત અંબાજી ટ્રસ્ટને આપેલી છે।